સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 21મો આમાં અદ્વૈત વેદાંતની વાત આવે છે. એટલે શ્રીજી મહારાજ અદ્વૈતની શ્રુતિઓનું એટલે વેદોમાં જે શ્રુતિઓ જે અદ્વૈત મત પ્રમાણે પરમાત્માનું નિરૂપણ કરે છે એને શ્રીજી મહારાજ વિશિષ્ટ અદ્વૈત વેદાંત પ્રમાણે કેવી રીતે સમજવી એ આપણે શીખવાડે છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ બ્રહ્મ સંજ્ઞા જે છે તે હકીકતમાં આનંદમય એવા પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ છે તેને વિશે જ લાગે છે. બીજા જે કોઈ જીવને વિશે બ્રહ્મ સંજ્ઞા લાગે છે તે તો ખાલી ઔપાધિક છે, ઉપચાર માત્ર છે. બાકી વસ્તુતા એ બ્રહ્મ એટલે મોટું બૃહત્પણું, અને એ ફક્ત ને ફક્ત સંજ્ઞા પરમાત્માને જ લાગે છે. જીવને જે 5 ભેદ કયા, જીવ, ઈશ્વર અને બ્રહ્મ, એ 3 કેટેગરીમાં એનું વિભાગીકરણ કર્યું. એમાં જીવ તરીકે અહીંયા આપણે બદ્ધ જીવો જે છે તે આવે. ઈશ્વર તરીકે ઈશ્વરનો અર્થ શું થાય? તો જે ઐશ્વર્યથી સંપન્ન છે એને ઈશ્વર કહેવાય. એટલે વૈરાજ પુરુષાદિક જે ઈશ્વર કોટીના દેવતાઓ જે છે એને ઈશ્વર કોટીમાં લીધા છે. અને એના પછી જે બ્રહ્મ એટલે જે મુક્તો જે છે એને બ્રહ્મ કેટેગરીમાં લીધા છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે અહીંયા જે જીવ હોય તેમાં, અને એના કરતાં વધારે પેલા ઈશ્વર કોટીના જે દેવતા હોય એનામાં, અને એનાથી વધારે અક્ષરધામમાં જે મુક્તો જે છે તે બ્રહ્મ. ઉત્તરોત્તર આ લોકોમાં ઐશ્વર્ય અને સામર્થ્ય વધતું જાય છે. જીવ છે તે એક જ છે, એનું જે સ્વરૂપ જે છે તે તો એમ કે અણુપરિમાણનું અણુપરિમાણ જ રહી છે. પરંતુ એના સ્વભાવ એટલે એના લક્ષણો કે એના જે ગુણ કહીએ એમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. અને એ વધારો જે થાય છે તે ફક્ત ને ફક્ત ઉપાસના એ કરીને થાય. ઉપાસના એટલે કોની? ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે એ જીવ એમ કહે કે અક્ષર મુક્ત એટલે બ્રહ્મ જે છે એ કેટેગરીમાં પહોંચે, એટલે એનું ઐશ્વર્ય સૌથી વિશેષ થઈ જાય. પણ ભગવાનની ઉપાસના વગર એવું ઐશ્વર્ય કોઈને પ્રાપ્ત થતું નથી, એવું સામર્થ્ય કોઈને પ્રાપ્ત થતું નથી. એટલે એ બ્રહ્મ સંજ્ઞાનો ઉપયોગ અહીંયા ઔપાધિક રીતે જીવની ઉપર લગાવવામાં આવેલો છે. પણ એ ફક્ત ને ફક્ત એનામાં એ જીવને જે એમ કહે કે અપહત પાપમતવાદી એટલે બીજા અનંત કલ્યાણકારી ગુણો ભગવાન બળાત્કારે આપે છે એને લઈને બ્રહ્મ સંજ્ઞાથી એનું નિરૂપણ થયું છે. બાકી વસ્તુતાએ તો બ્રહ્મ ફક્ત ને ફક્ત પરમાત્માને વિશે જ લાગે, કારણ કે સ્વરૂપ અને સ્વભાવ એ બંનેથી જે બૃહત્વ કહ્યું તે તો ફક્ત ને ફક્ત પરમાત્માનું જ કહ્યું છે. જીવનું બૃહત્વ એટલે મોટાઈ જે જીવની કહી એ ફક્ત ને ફક્ત ગુણે કરીને કહી છે, અને એ પણ મુક્ત અવસ્થામાં. બાકી જે બીજા દેવતાઓ જે છે તે પણ કેવા છે કે ભાઈ પોતે કર્મે કરીને બંધાયેલા છે, અને ગમે ત્યારે એમની બધાની અવસ્થા જે છે એ અવસ્થા ભેદે કરીને એમને પણ ઐશ્વર્યની પ્રાપ્તિ તો થાય છે. પણ પછી એમ કહે કે પુણ્ય પૂરા થયા અવસ્થા ભેદથી, અવસ્થા નિરૂપણ એટલે અવસ્થા પૂરી થઈ એટલે પાછા એ મૃત્યુલોકમાં આવી જાય કે જે પ્રમાણે એની ગતિ થવાની હોય એ પ્રમાણે એની ગતિ થાય. એક મુક્ત કેટેગરીનો જીવ એવો છે કે જે ભગવાનની જેમ સ્વતંત્ર થઈ જાય છે, અને એને બ્રહ્મ સંજ્ઞા એટલા માટે જ આપી છે કે ભાઈ એનું જે ધર્મબુદ્ધાન છે એનો વિસ્તાર થઈ જાય છે અનંતકોટી બ્રહ્માંડને વિશે. બાકી વસ્તુતાએ ટેકનિકલી જોવા જાવ તો બ્રહ્મ શબ્દ ફક્ત ને ફક્ત પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ ઉપર જ લાગી શકે. આ તમને બ્રહ્મ શબ્દનું નિરૂપણ કર્યું, બરાબર? એટલે અહીંયા જો કહ્યું જ છે તે શ્રી કૃષ્ણ થકી અન્ય અક્ષર પુરુષાદિકમાં પ્રયોજાતો બ્રહ્મ શબ્દ તો મુખ્ય નથી, કિંતુ ગૌણ છે. અપહત પાપમાં આદિક સાધર્મ યોગ માત્રથી એટલે આપેક્ષિક એટલે અમુક અપેક્ષાએ બૃહત્પણું છે એવા અભિપ્રાયથી તેવો પ્રયોગ છે. આવી ગયું ને? અપહત પાપમાં એટલે શું છે કે ભાઈ નિર્દોષપણું. પરમાત્મામાં એ નિર્દોષપણું કાયમ માટે રહેલું છે. ભાગવતજીના પ્રથમ શ્લોકને વિશે કહ્યું છે કે માયા જે છે એ માયાનું કાર્ય, એ માયાના કાર્ય કરીને જે લેપાઈ જવું એ પરમાત્મામાં 3 કાળમાં નથી. એટલે ભગવાન માયાથી 3 કાળમાં લેપાતા નથી, અને 3 અવસ્થામાં પણ નથી લેપાતા. એ ઉત્પત્તિ અવસ્થા જગતની હોય કે સ્થિતિ અવસ્થા હોય કે પછી એ જગતનો લય થઈ જાય કે પ્રલય થઈ જાય, આ 3 અવસ્થામાં પરમાત્મા જેવા છે તેવા ને તેવા જ રહે છે.
અપહત પાપમાંનો અર્થ એવો લેવો કે ભાઈ અનંત કલ્યાણકારી ગુણે સહિતપણું અને માયાના ગુણે નહીં લેપાવાપણું એટલે નિત્ય નિર્દોષપણું. આ ફક્ત એટલે માયાના ગુણે એટલે માયાના જે કાર્યો જે છે કે ગુણો જે છે એનાથી નિર્દોષ રહેવું એ ફક્ત ને ફક્ત પરમાત્મામાં જ છે. એટલે ત્રણે ત્રણ કાળમાં એ પરમાત્મા માયાના ગુણે નિર્દોષ રહી છે. સત્વ રજ અને તમ એ ત્રણ ગુણ પરમાત્મામાં છે જ નહીં. અને એ નહીં હોવા છતાં ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો પાછા કાયમ માટે રહેલા છે. એટલે અપહત પાપમાં અધિક ગુણો એ ભગવાનમાં કયા. હવે પેલો જીવ જે મુક્ત અવસ્થાને પામે છે, જે અક્ષર મુક્ત થયો, ત્યાં ભગવાનના ધામમાં ગયો, એને પણ પરમાત્મા બળાત્કારે કરીને આ અપહત પાપમાં આદિક જે ગુણો કયા એ પ્રાપ્ત કરાવે છે. એટલે એ પણ માયાથી મુકાઈ જાય છે ત્યાં જાય પછી, અને એનામાં પણ ભગવાન અનંત કલ્યાણકારી ગુણો જે છે તે એને પણ આપે છે. એને ભગવાન સમાન ધર્મયોગ આપે છે. ધર્મી સમાન નહીં થતો, કારણ કે પરમાત્મા ધર્મી જે છે તે તો આખા અનંત કોટી બ્રહ્માંડમાં એક સરખા વ્યાપક રહ્યા છે અને ધારક નિયંતા અને શેષી છે. તો એ ધર્મી જે જીવાત્મા જે છે તે પરમાત્મા જેવો સમાન ધર્મી યોગ નહીં થતો એને, પણ સમાન ધર્મયોગ પરમાત્મા એને બળાત્કારે કરીને કરાવે છે. પ્રથમના 43માં વચનામૃતની ટીકામાં કહ્યું એ પ્રમાણે કે એ મુક્ત અવસ્થામાં જીવ જાય ત્યારે પરમાત્મા એને પોતાના જેવા સમગ્ર ગુણોનો યોગ કરાવી આપે છે. મમ સાયુજ્ય એટલે સાયુજ્ય મુક્તિ એને જ કહી કે ભગવાન પોતાના જેવા સર્વે ધર્મ એને પ્રાપ્ત કરાવે છે. અમુક ધર્મને વાત કરતા, એક તો જગત વ્યાપાર પરમાત્મા એને નથી આપતા. મુક્ત જગતનો વેપાર ન કરી શકે એ પરમાત્મા કરે. લક્ષ્મીપતિત્વ એને નથી આપતા, કૌસ્તુભ ધારણીય એને નથી આપતા, વૈજયંતી માળાનું ધારત્વ એને નથી આપતા, શેષ સાયિત્વ એને નથી આપતા. પછી અહીંયા ભગવાનને જે પેલું શ્રીવત્સનું ચિહ્ન છે, એ ગુચ્છો જે છે તે શ્રીવત્સનું ચિહ્ન એ મુક્તને નથી મળતું. આવા અમુક ગુણ જે છે, લક્ષણો જે છે તે જે પરમાત્માનું પરમાત્માપણું વિશિષ્ટપણે સાબિત કરે છે. આ બધા પુરુષોત્તમ નારાયણના લક્ષણ છે. એ પરમાત્મા કોઈ પણ બીજા જીવને આપતા નથી. આના સિવાયના બીજા જે કોઈ લક્ષણ કયા તે બધા પેલા જીવને ભગવાન આપે છે. સત્ય, શૌચ, સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ જે કયા આ બધા લક્ષણો કે બધા ગુણો એ ભગવાન પેલા જીવને આપે છે. એને કરીને પેલો મુક્ત જીવ જે છે, અક્ષર મુક્ત જે છે, એને પણ પેલી ભ્રમ સંજ્ઞા લાગે છે. એટલે ભગવાન શ્રી હરિએ જે 5 ભેદ કયા એમાં જીવ, ઈશ્વર અને બ્રહ્મ, એ બ્રહ્મ કેટેગરી જે પેલા અક્ષર મુક્તની છે તે આ પ્રમાણે ભગવાન સિદ્ધ કરે છે કે એને બ્રહ્મ કેમ કહ્યો. આ બધું તમારે ટેકનિકલી ભણવું પડે. વેદાંતમાં બધું આવે છે કે ભાઈ જીવ એને કેમ કહ્યો, ઈશ્વર કેમ કહ્યો, એને ભ્રમ કેમ કહ્યો. માયા જે છે એનું નિરૂપણ તમારે સમજવું પડે, ભૂમિકામાંથી સમજવું પડે, આધ્યાત્મિક તત્વ આખ્યાનમમાંથી સમજવું પડે, બ્રહ્મસૂત્રમાંથી સમજવું પડે. ગીતામાં પણ કોઈક જગ્યા પર એ માયાનું નિરૂપણ કરેલું છે. એટલે એ પ્રમાણે મહારાજે જે 8 સત્શાસ્ત્રો કયા એમાંથી તમારે એ તત્વોને સમજવા પડે. કારણ કે જ્ઞાન વિષય કેવો છે, જીવ, ઈશ્વરને માયા એ ત્રણને રૂઢી રીતે સમજવાના છે. તો તમે સમજો કેમાંથી એને? ભગવાને કહ્યું કે ભાઈ જીવ, ઈશ્વરને માયા આ 3 તત્વોને રૂઢી રીતે જાણવું, એને જ્ઞાન કહ્યું. પણ એને તમે સમજો કેમાંથી? એને સમજવાનું કેવી રીતે? તો એના માટે 100મા શ્લોકમાં મહારાજે શ્રી ભાષ્ય રામાનુજાચાર્યનું અને ગીતા ભાષ્ય કહ્યું છે. તો એના દ્વારા તમે જીવ, ઈશ્વરને માયા આ 3 તત્વોને રૂઢી રીતે સમજી શકો. ભગવાને એક પણ જગ્યા પર શિક્ષાપત્રીમાં વાતુને શાસ્ત્ર તરીકે પ્રમાણિત કરી નથી. પછી તમે કહું બહુ બળભરી વાતું છે, બહુ બળભરી વાતું છે, અને હું તો રોજ 10 વાતું વાંચું છું, 15 વાતું વાંચું છું, તો એનાથી તમને કંઈ જીવ, ઈશ્વરને માયા આ 3 તત્વ વિશે કંઈ વિશેષ જાણકારી મળવાની નથી. કારણ કે એ શ્રીજી મહારાજની આજ્ઞા નથી. પછી તમે કહ્યું કે મને આ ભાઈએ કહ્યું કે પેલા ભાઈએ કહ્યું કે પેલા સ્વામીએ કહ્યું કે આ સ્વામીએ કહ્યું, તો તમે એમની આજ્ઞાથી વાંચો તો હવે એ ભાઈ જે લેવલ પર પહોંચેલા હોય કે એ ભાઈ જે પ્રમાણે કરતા હોય એ પ્રમાણે તમને કહે. પણ એ શ્રીજી મહારાજની આજ્ઞા નથી. એટલે અહીંયા આપણે કોઈ વ્યક્તિ વિશેષની કોઈ ટીકા નહીં કરતા, પણ તમે સંપ્રદાયમાં આવ્યા અને તમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ પોતે હોય અને તમે એમની દીક્ષા લીધી હોય તો પછી તમારે આજ્ઞા એ ભગવાનની પાળવાની હોય.
બીજા જ્યાં સુધી પોતે એ ભગવાનને જેટલા ઓળખતા હોય એ પ્રમાણે એનું નિરૂપણ કરે. પણ એ ફાઇનલ ઓથોરિટી નથી. ફાઇનલ ઓથોરિટી કઈ તો ભગવાન શ્રી હરિ પોતે. એટલે ભગવાને જે કહ્યું હોય એ પ્રમાણે તમે કરો તો એ ભગવાન સુધી પહોંચી જાઓ કે એ ભગવાનને કે એ ત્રણ તત્વને તમે જાણી શકો. બાકી આ ભાઈ આવું કહે કે પેલા ભાઈ આવું કહે કે આ સ્વામી આવું કહે કે પેલા સ્વામી આવું કહે, એનાથી કંઈ પરમાત્મા તત્વનું યથાર્થ નિરૂપણ થતું નથી. એ તો પરમાત્મા કે જીવ કે માયા એ ત્રણ તત્વનું નિરૂપણ તમારે સમજવું હોય કે જાણવું હોય તો ભગવાને કયા એ પ્રમાણે એ શાસ્ત્રો તમારે સમજવા પડે. બરાબર? ચોખ્ખી વાત છે કે તમારે જે ક્ષેત્રમાં જવું હોય એ ક્ષેત્રમાં જે વ્યક્તિએ કામ કરેલું હોય એ એક્સપર્ટને તમારે મળવું પડે તો એ તમને એક ક્ષેત્રની જાણકારી મળે. એક ઇન્ટરવ્યૂમાં હું જોતો હતો તો એક ભાઈ કહેતા હતા, એક્ટર હતા, તે કહે કે ભાઈ મારા વિશે કોઈ નોન એક્ટર વ્યક્તિ ટીકા ટિપ્પણી કરે તો મારે એનું કંઈ ખોટું લગાડવાની જરૂર નથી, કારણ કે એ નોન એક્ટર છે. એ એક્ટર વિશે શું જાણે, એક્ટિંગ શું છે તે. ક્રિકેટ વિશે મારે જાણવું હોય તો સુનિલ ગાવસ્કર, કપિલ દેવ કે સચિન તેંડુલકરને પૂછવું પડે. પણ એ સિવાય બીજા કોઈ ટિપ્પણી કરે તો એની ટિપ્પણીને કંઈ બહુ ધ્યાનમાં ન લેવાય. એમ પરમાત્મા તત્વ વિશે તમારે જાણવું હોય તો પરમાત્મા વિશે જે પરમાત્મા કહી શકે એ બીજું કોણ કહી શકે? એટલે ભગવાન જે કે એ પ્રમાણે તમારે માનવું પડે. પછી તમે કહ્યું કે આ કહે છે ને પેલા કહે છે ને બહુ મોટા છે ને બહુ ભજન કરે છે. ભાઈ એ બધી વાત તમારી સાચી, પણ એ ભગવાન તો નથી ને. એ ભજન કરે છે તે સારી બાબત છે, આપણે કાં ના પાડીએ છીએ, પણ એ ભગવાન નથી. એટલે જેટલી ભગવાનને ખબર અને જે ભગવાન આજ્ઞા આપે એની બહાર તો કંઈ જવાનું નથી. એટલે આપણે જેટલા ભગવાનની આજ્ઞાની બહાર જઈએ એટલા દુઃખી, જેટલા અંદર રહીએ એટલા સુખી. બરાબર? ચાલો પછી અહીંયા આવ્યું એટલે નિરંજના પરમમ સામ્યમુપૈતિ ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતા. આ વચન અનુસારે જેઓ પરમાત્માની સાથે સાધર્મ્યને પામ્યા છે. આવી ગયું ને? પ્રથમના 43માં વચનામૃતની ટીકા આવી ગઈ. તમે એક વખત તત્વજ્ઞાન બરાબર સમજી લેવું તો તમારે કંઈ મોઢે કરવાની જરૂર ન પડે કે તમે કોઈ જગ્યા પર જરા પણ અટવાઓ નહીં. તમને રીતસરની આમ એક પછી એક કડીઓ જ મળવા માંડે કે આ લાઈન પર ચાલે છે, આ લાઈન પર ચાલે છે, આ કડી પર ચાલે છે. પણ પરમાત્માની કૃપા તમને થાય એ પ્રમાણે ભગવાન પાસે તમારે ભગવાનને માંગવા પડે. સ્વરૂપ ભગવાનનું ઓળખવા માટે પ્રાર્થના કરવી પડે. પણ હવે અહીંયા જીવ આવે છે તે બધી એની પોતાની સકામ ઉપાસનામાંથી ઊંચો નહીં આવતો કે ભગવાન આ કરી નાખો ને પેલું કરી નાખો ને ફલાણું કરી નાખો ને ધીમકું કરી નાખો. જીવ માયા માંગવામાંથી ઊંચો નહીં આવતો ભગવાન પાસે. તો પછી ભગવાનને પણ કાં જરૂર છે? ભગવાન કહે તું માયામાં રાજી છે તો લે અને માયામાં રમણ કર્યા કર, મારા સુધી પહોંચવાનો જ નથી, માયાપતિ સુધી. તમે ભગવાન પાસે ભગવાનને માંગો તો પરમાત્મા તમારી પર એવી કૃપા કરે. સમજો, મારા 50 વર્ષનો અનુભવ એવું કહે છે કે ભગવાન પાસે તમે જે કંઈ માંગો છો ને તમારી અંતરની જે કોઈ ઈચ્છા હોય છે ભગવાન પૂરી કરે છે. ગેરંટેડ વાત છે, અનુભવ સિદ્ધ વાત છે. તમે ભગવાન પાસે રૂપિયા પૈસા માંગવા માટે સૌરાષ્ટ્રથી અહીંયા સુધી આવી અને નારાયણ મુનિદેવની શરણે આવી ગયા, તમને રૂપિયા પૈસા મળી ગયા. સમજો, એ જ ભગવાન પાસે તમે ભગવાનને માંગશો તો ભગવાન મળી જશે. પણ માંગી તો જો, માંગો તમે ક્યારે કે તમારી અંદરથી પહેલાં ઈચ્છા હોવી જોઈએ ને. તમારી ઈચ્છા શું હતી? પરમાત્મા પાસે માયા માંગવાની, તો ભગવાને તમને માયા આપી દીધી. પછી તમે કહો અમને સુખિયા કર્યા, સુખિયા કર્યા, સુખિયા કર્યા. પણ આ જે તમે સુખિયા થયા છો એ આટલા જ છો. આ સુખ કેટલું છે? આટલું સુખ છે. અને આ સુખ તમે બહુ મોટા ભગવાનને ભૂલીને મેળવું છે. એ ભગવાન પાસે તમને આવા મોટા સુખનો સમુદ્ર એવા ભગવાન મળી શકતા હતા, એની જગ્યા પર તમે માયા માંગી તો તમને ભગવાને માયા આપી. આમ જ લખેલું જ ને, ભગવાને શું કહ્યું? મમ સાધર્મ્ય, મારા સાધર્મ્યપણાને જ પામી જાય છે. સીધું ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાન પોતાના લક્ષણો સીધા પેલાને આપી દે છે, સાધર્મ્યપણાને જ પમાડી દે છે. ત્યાંની વાત સીધી છે. તો હવે આનાથી વિશેષ શું હોય? એટલે ખોટી ખુશ ફેમીમાં ન રહેતા. આજે જ મેં ગીતાજીના અમુક એમાં એક વક્તા પાસેથી સાંભળ્યું કે તમે ગીતાજી વાંચતા હો તો તમને એવું લાગે કે તમે કર્મયોગી છો, અને કર્મયોગી હોય તે પાછી એ કર્મના અંતે ભગવાનને પામે, એવું લખેલું છે ગીતાજીમાં.
પછી તમે જ્ઞાન યોગ વાંચો તો તમને એવું થઈ જાય કે તમે જ્ઞાન યોગી છો. પછી એ જ્ઞાન યોગી એ જ્ઞાનની ઉત્કર્ષ અવસ્થામાં પહોંચે તો એને પરમાત્માની પ્રાપ્તિ થાય. પછી તમે ભક્તિ યોગ વાંચો તો તમને એવું લાગે કે તમે ભક્તિ યોગ કરો છો, તમને ભક્તિ છે ભગવાનને વિશે, તો તમને ભગવાનને વિશે વિશેષ સ્નેહ થાય ને એ પણ ભગવાનને પામે. વાંચો ત્યારે તમને એવું લાગે, પણ પછી તમે કોઈ મોટા સાધુ પાસે જાઓ અને એની પાસે બેસીને તમે તમારી વાત કરો ને દિનચર્યાની વાત કરો ત્યારે તમને ખબર પડે કે નથી તમે કર્મયોગી, નથી તમે જ્ઞાન યોગી કે નથી તમે ભક્તિ યોગી. તમે કહ્યું કે હાલું હું તો અત્યાર સુધી ખુશ ફેમીમાં ગલત ફેમીમાં જ જીવતો હતો. તમારા એવા ચોપડા એ ખોલી નાખે બધા, તમને ખાલી તમારી દિનચર્યા પૂછે અને પછી તમને ચોખ્ખું કહી દે કે નથી તમે કર્મયોગી, નથી તમે ભક્તિ યોગી કે નથી તમે જ્ઞાન યોગી. તમારા પગની નીચેની જમીન નીકળી જાય. તમે કહું કે આવું કેમ? પછી એ તમને સમજાવે. પહેલું સમજાવે કર્મયોગી. તો કર્મયોગીનો અર્થ શું છે? શું આ બધા જે આ રોજ સવારે તમે કામ કરવા જાઓ ને સાંજે કામ કરીને ઘરે જાઓ એ તમારો કર્મયોગ છે? એ કર્મયોગી કયો ગીતાજીમાં? ગીતાજીમાં કયા કર્મ કયા? તો નૈત્ય અને નૈમિતિક કર્મ. તો એ નિત્ય અને નૈમિતિક કર્મ તમારા જે સમસ્ત કર્મ જે છે એ પરમાત્માના આધીન થઈને તમારે કરવાના છે. એમાં બધું જ આવી જાય. પછી જે એમાં લખેલું જ નહીં એ બધું જ આવી જાય. અગ્નિહોત્ર પણ આવી જાય ને તમારું પ્રેત શ્રાદ્ધ પણ આવે, પિતૃ શ્રાદ્ધ પણ આવી જાય ને બધું આવી જાય. એ બધો તમારો કર્મયોગ છે. હવે આમાંથી કેટલા એ પ્રમાણે જે કયા શાસ્ત્રમાં એ પ્રમાણે નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ કરે છે? કોઈ એક મને આંગળી ઊંચી કરીને કેવું? કોઈક તમે બધા કર્મ કરો છો નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ? અરે અહીંયા બેઠેલાને એ નહીં ખબર હશે કે એના નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ છે શું? કરવાની તો વાત જ અલગ છે. ફેલ થઈ ગયા, પૂરું થઈ ગયું. પછી આવે જ્ઞાન યોગ. તો જ્ઞાન યોગમાં શું છે? તો પરમાત્માના સ્વરૂપને ઓળખવાનું ને પોતાના સ્વરૂપને ઓળખવાનું અને અહંકાર વર્જિત થવાનું. આ હુંપણું જે છે તે આપણું ચાલ્યું જવું જોઈએ. હવે જ્યાં સુધી હુંપણું જાય નહીં ત્યાં સુધી જ્ઞાન યોગીને જ્ઞાન યોગમાં અધિકાર નથી. આમાંથી કેટલા એવા છે કે જેને અહંકાર શું છે એ ખબર છે. અહંકાર જીતવાની વાત તો અલગ છે, કારણ કે પહેલાં મન આવે, પછી બુદ્ધિ. મનથી સૂક્ષ્મ બુદ્ધિ છે, બુદ્ધિથી સૂક્ષ્મ ચિત્ત છે ને ચિત્તથી સૂક્ષ્મ અહંકાર છે. હવે આપણે આપણા મનને જ નહીં જીતી શકતા. બેઠેલા અહીંયા હોઈએ અને મન તો આપણું કાનું કાં હોય, તો પછી બુદ્ધિ તો એનાથી સૂક્ષ્મ, ચિત્ત તો એનાથી સૂક્ષ્મ અને અહંકાર એનાથી સૂક્ષ્મ. જ્ઞાન યોગમાં અધિકાર જ નથી, તો પછી જ્ઞાન યોગી ક્યાંથી થવાનું? ફેલ થઈ ગયો. પછી આવે પેલો કંઈ ના ના ભક્તિ તો હું કરું છું, ભક્તિ યોગ તો છે મારામાં. પેલો કંઈ અહીં આવો ભક્તિ યોગ છે. ચાલ ભાઈ, ભક્તિ એટલે શું? તો તને ભગવાનમાં તેલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિ. કેટલા ટકા લોકોને કેટલા ટકા આખા દિવસમાં ભગવાનમાં તેલ ધારાવત, તેલના બિંદુ જે સરંગ પડે એ પ્રમાણે ભગવાનને વિશે સ્મૃતિ રહી છે? તો પેલો પછી આમ ખજવારે તેમ ખજવારે, એટલે પછી પેલાને થાય આ તો સાયકલ ચલાવતો હતો પણ સ્ટેન્ડ પર જ હતી, ત્યાંનો ત્યાં જ છું. પછી પૂછે પેલાને, તો ભાઈ મારે કરવાનું શું? એ કહે કે આ માળા લે શાંતિથી ને સવારથી સાંજ સુધી ભગવત સ્મરણ કર, ભગવાનનું ભજન કર, પહેલાં નામ સ્મરણ કર, ભગવાનની મૂર્તિ જે છે એનું ધ્યાન ભજન ઉપાસના કર, પછી આ બધામાં તને એન્ટ્રી મળશે. કાં તારે જવાનું જ છે. ત્યાં સુધી આ બધા બણગાની ફોડ કે જ્ઞાન યોગી છું ને કર્મયોગી છું ને ભક્તિ યોગી છું. એ બધી ગીતાજીની વાત છે. તે બધી ગીતાજીની વાત એ તે લેવલના વ્યક્તિઓ માટે છે. બરાબર? पैर कबर में लटक रहे हो और इरादा आसमान को छूने का है. नहीं नहीं रक्षसी दुख रही करणी. बराबर? 65-70 વર્ષની ઉંમર હોય, મોઢામાં એક પણ દાંત નહીં હોય, આંખ બધી અંગમ ગલિતમ પલિતમ મુંડમ, અને પછી પેલો કહે કે હું હવે સંસ્કૃત પાઠશાળામાં જવાનો, મારે વેદાંત ભણવું છે 12 વર્ષ. તો પાઠશાળામાં એડમિશન લેવા જાય તો પેલા ગુરુજી શું કહે? દાદા એક કામ કરો, આ માળા તમને આપું છું, શાંતિથી ઘરે જઈને છે ને ભગવાનનું ભજન કરો. હવે આ ઉંમરે પાઠશાળામાં આવીને આ બધું કામ ન થાય. સમજી ગયા? એટલે આપણી આ પરિસ્થિતિ છે. એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં, ત્રીજો પગ કા, ચોથો કા, પાંચમો કા, આ બધા ફેક બંડલ ગોળા છે.
એટલે ખોટી ખોટી એવી ખુશફેમીમાં જીવતા નહીં કે બહુ ભજન કરીએ છીએ ને હિંમત વગરની વાત કરો તો એક દિવસ ઉપવાસ કરવો. પણ હવે એ જે હિંમત વગરની વાત કરતો હોય તો બીજો જે હિંમતવાળી વાત કરતો હોય એને કહીને, પણ આ તો બધા જ આંધળા હોય તો કોણ કોને રસ્તો બતાવે? 100 આંધળા ભેગા થાય તો કયો આંધળો કયા આંધળાને રસ્તો બતાવે? પેલો કહે હું પણ આંધળો અને તું પણ આંધળો, તો કોણ કોને રસ્તો બતાવે? એમ અહીંયા બધા એવા જ ભેગા થયેલા હોય તો પછી કોણ કોને રસ્તો બતાવે? એટલે એ બધી ગલતફહેમીમાં ખુશફહેમીમાં જીવતા નહીં. બરાબર? તમને બધાને કે મને આપણે અહીંયા બેઠેલા જે બધાને નહીં, અહીંયા જે મંદિરમાં આવતા હશે એમાંથી 99% લોકોને માયાનો નિશ્ચય છે. 100 રૂપિયાની વસ્તુ ગામમાં લેવા જશો તો તમને ખબર છે કે 100 રૂપિયા બાય તમારે ઓનલાઈન આપવા પડશે કે પૈસા આપવા પડશે તો જ તમને 100 રૂપિયાની વસ્તુ મળશે. બરાબર? એટલે રૂપિયાનો કે માયાનો તમને નિશ્ચય છે. ભગવાનનો નિશ્ચય કોને કેટલા ટકા છે એ તો તમને ખબર જ ન પડે. હજુ તમે એ બાબતમાં તમારું પરિમાપન પરીક્ષા જ નહીં લીધી કે ભગવાનનો નિશ્ચય મીરાબાઈને હતો એટલે એને ઝેરનો કટોરો આપ્યો તો એ પી લીધો. એમણે અહીંયા કોઈ એવો છે પી શકે એવો ઝેર? એ દેવભાવથી ઉપર હતા એટલે એ પી ગયા શાંતિથી ઝેરનો કટોરો. હવે દેહનું જે થવાનું હશે તે થશે. અહીંયા તો આજે ગરમી લાગીને 11 છે તો પેટમાં બળતરા, બહાર પણ બળતરા, ઉપરથી બળતરા, નીચેથી બળતરા, આગળથી બળતરા, પાછળથી બળતરા. કોરે કોરે એકાદશી કીજીએ રે, કેમ આવી કાળામોની એકાદશી રે. આવી હાલત આપણી માનસિક. બરાબર? એટલે આ બધી ખુશફહેમી હોય તો કાઢી નાખજો કે ભાઈ ભક્તિ યોગવાળો છું કે જ્ઞાન યોગવાળો છું. કોઈ યોગવાળા નથી. આપણે શાંતિથી સવારથી સાંજ સુધી ભગવત સ્મરણ, નામ સ્મરણ કરો. નામ જોરે સ્મરણ મૂર્તિનું કરો. પછી કોઈ દિવસ નક્કી થશે કે કયા યોગમાં છો. તમને ખાલી હજુ તો એન્ટ્રી પણ નહીં મળી. પહેલાં ધોરણમાં એડમિશન મળે ને તે એડમિશન પણ નહીં મળ્યું. એડમિશન મળશે પછી સર્ટિફિકેટ તો બહુ વાર છે. એટલે એ બધી ખુશફહેમીમાં નહીં જીવતા. બધા મોટા મોટા શબ્દ શાસ્ત્રોના પકડીને આવ્યા નહીં ને આવશે નહીં ને આ વખતે તો ભગવાન મળી ગયા છે ને પુરુષોત્તમ નારાયણ પાધરા પધાર્યા ને તમારે ત્યાં જ પધાર્યા ને ફાટેલા બ્રહ્માંડમાં આવ્યા ને તમે જ ઓળખા ને બીજા કોઈએ ઓળખા નથી ને આ બધી બહુ ખુશફહેમીમાં ન રહેતા. સમજી ગયા? બધા માયાની અંદર જ આપણે જીવીએ છીએ. એસી બંધ થઈ જાય ને રાત્રે એટલે આપણે બધાને ગરમી લાગે ને ધડાધડ ઇલેક્ટ્રિસિટીમાં ફોન કરવાના ચાલુ કરી દઈએ છીએ. એટલે માયાનો જોરદાર નિશ્ચય છે. ભગવાનનો કોઈ નિશ્ચય હજુ જય સ્વામિનારાયણ. વધારે સાચું બોલાય એવું અહીંયા નથી. નહીં તો બધાને હા એક વક્તા ભાગવતજીના જ કહેતા હતા, બહુ સારી સ્થિતિના વક્તા કહેતા હતા कि ये सब बोलने की बात है, बाकी अभी यहाँ पर पंखे बंद हो जाए तो मैं ही पहला चला जाऊँगा. 4 घंटे मुझे ही कथा करनी है तो मैं ही नहीं कर पाऊँगा. तुम लोगों की क्या बात करते हो? बराबर? એટલે લેટ્સ બી પ્રેક્ટિકલ અબાઉટ ધેટ. સમજો તમે ક્યાં છો કે હું ક્યાં છું એ પહેલાં આપણે આપણી પરિસ્થિતિ ઓળખવાની બહુ જરૂર છે. કોઈ કહે એટલે ઝાડ પર ચડી નહીં જવાનું કે અહીંયા આટલું દાન કર્યું એટલે એક પગ અક્ષરધામમાં બીજો અહીંયા, એવું કંઈ થતું નથી. સમજી ગયા? પરીક્ષામાં જેણે જેટલું પેપર લખ્યું હોય એટલા જ માર્ક આવે. એટલે એમ કંઈ કોઈના ડબ્બા મારવાથી કે કોઈ કંઈ તમને કંઈ ઉપર મોકલી દેવાવાળો નથી. તમારી જેટલી ઉપાસના છે ને એટલા જ આગળ વધશો. કોઈના કરવાથી કે કોઈના કહેવાથી કંઈ થવાનું નહીં. બરાબર? ચાલો. એટલે આ વચનને અનુસારે જેઓ પરમાત્માની સાથે સાધર્મ્યને પામ્યા છે તેમનામાં સાધર્મ્યને નહીં પામેલાઓની અપેક્ષાએ બૃહદપણું છે આવી ગયું. એટલે જે ભગવાનના ભક્તો અક્ષરધામમાં પહોંચી ગયા એના ગુણે કરીને એનામાં બૃહદપણું આવી ગયું. આપણામાં નથી તો નથી, સીધી જ વાત કરવાની, ભાઈ નથી. સમજો? તમે મને એમ કહો કે ભાઈ તમારી પાસે આટલા રૂપિયા છે તો હું હા પાડું, પણ પછી તમે અમુક લિમિટની બહાર મને પૂછો કે આટલા રૂપિયા છે વાસુદેવભાઈ, તો મારે શું કહેવું પડે? ભાઈ નથી. એનાથી વધારે હું શું કહી શકું? તેમ અક્ષરધામના મુક્તોના ગુણોમાં જે બૃહદપણું જે છે તે છે એમનામાં, તો આપણામાં નથી એટલે તો આપણે અહીંયા છે. નહીં તો એની બાજુમાં બેસી ના ગયા હોય. તો બૃહદપણું એમના લક્ષણે કરીને એમને છે, તે એમનામાં એ લક્ષણ આવ્યું તે એમને એમ નથી આવ્યું. ઉપાસનાના બળે કરીને આવ્યું છે, ભજનના બળે કરીને આવ્યું છે. એટલે એમણે ભજન કરેલું છે. એમણે માયાનો નિશ્ચય તોડીને ભગવાનનો નિશ્ચય કરીને ભગવાનનું ભજન કરેલું છે. માયાને કોરાણે મૂકીને કરેલું છે. પણ આપણે તો માયા માટે જ જીવીએ જ સવારથી સાંજ સુધી કે માયામાં જરા પણ આમ તેમ કાંટો હલવો ન જોઈએ, જરા પણ દુઃખ પડવું જ ન જોઈએ મને તો. બસ
પેટે પડ્યો તે અવશ્ય પાળવો, વાલમ જુઓ રે વિચારી રે. એમ કરીને સીધા ભગવાન પાસે આવીને ભિખારી બની જ જવાનું કે હું ભિખારીને મને તમે સવારથી સાંજ સુધી આપ્યા જ કરો. તમારી નજર મારી ઉપર, લક્ષ્મીજી પર પણ પડવી ન જોઈએ, મારી ઉપર જ રહેવી જોઈએ. મને જરા પણ કષ્ટ ન પડવું જોઈએ. બસ પડે એટલે હું સીધો તમારી શરણે, માયાની શરણે આપણે પૂરેપૂરા. માયામાં જરા પણ મને દુઃખ પડવું જોઈએ નહીં, એમ કરીને ભગવાન પાસે આવી જવાનું. બરાબર? તો પછી તમારામાં બૃહત્પણું લક્ષણે કરીને આવે જ કાંઈ? તમે નાનું જ વિચારો છો. તો તમે પોતે જ માયાનું સુખ માંગો છો તો ભગવાનનું સુખ ક્યાંથી આવવાનું? સમજો, વાંક ભગવાનનો છે જ નહીં એમાં. ભગવાને તો તમને સીધું શાસ્ત્રો દ્વારા સમજાવી જ દીધું છે કે તમારે મોટપ પામવી હોય, બૃહત્પણું પામવું હોય, મુક્ત થવું હોય, મારું સુખ જોઈતું હોય તો માયાના સુખની ઈચ્છા રાખવી નહીં. ચાલો, જે મંદિરે નથી આવ્યા ને જે સત્સંગમાં નથી આવ્યા, જેને આ વિષયનું જ્ઞાન જ નથી, એ માયાનું સુખ માંગે ને એની પાછળ મહેનત કરે. ના નહીં પાડતા આપણે, કરે. પણ પછી પેલો હરિભગત થઈને તિલક ચાલ્લો કરીને પૂજાપાઠ કરતો હોય ને તો પણ પાછો 24માંથી 17 કલાક ને 15 કલાક ને 16 કલાક માયામાં જ કામ કર્યા કરતો હોય ને પછી કહે કે ના ના, મારો તો મોક્ષ જ થવાનો છે, એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં. એ ક્યાંથી એનો મોક્ષ થાય પછી? સમજો, એની વૃત્તિ ને એનો ચઢાવ જે છે કે એનો દ્રઢાવ જે છે એ જ માયા તરફે છે. તો ખાલી તિલક ચાલ્લો કરે એટલે ભગવાને કલ્યાણ કરી નાખવાનું એવું? એની ઉપાસના જ ન હોય, ભજન જ ન કરતો હોય તો પછી ભગવાન એનું કલ્યાણ શું કામ કરે? સમજો, તમારો એ તરફ દ્રઢાવ તો જોઈએ ને, જરા તરા પણ જોઈએ ને. પણ તમારો દ્રઢાવ કે તમારો નિશ્ચય જ માયાનો છે ને તમને માયા જ જોઈએ છે તો પછી ભગવાન મળે કેવી રીતે? એવું તો અત્યાર સુધી દુનિયામાં થયું નથી કે કોઈને માયા જોઈતી હોય એને ભગવાન મળે. જેને ભગવાન જોઈતા હોય એને જ ભગવાન મળે. સમજો, તો ભગવાન જોઈતા હોય તો તમારે ભાઈ નક્કી કરવું પડે કે ભાઈ માયામાં જેમ ભગવાન રાખે એમ રહેવું પડશે, ભગવાનની આજ્ઞાથી કે ભગવાનની ઈચ્છાથી. પણ ભગવાન પાસે જઈને મહારાજ કે પ્રમાણે એને સૂર્યએ ચડાવ્યું હોય અને ભગવાન સામે ઊભા રહેલા હોય તો પણ એવો સંકલ્પ કરે નહીં કે આ ભગવાન મને બચાવે. ભગવાનની ઈચ્છા હશે તો સૂર્યએ ચડી જઈશું, દેહ પડી જશે. ભગવાન કે પ્રમાણે કે એને ગધેડે બેસાડો કે હાથીની અંબારીએ બેસાડો, પણ એવો ઘાટ નહીં કરશે કે ભગવાન મારી સ્થિતિ સુધારે. કેમ? ભગવાન તો અંતર્યામી છે અને એને એટલું ખબર જ છે કે મારી પરિસ્થિતિ શું છે તે ભગવાન જાણે જ છે. અને એમને સુધારવી હશે તો સુધારશે અને ન સુધારવી હશે તો ન સુધારશે. એ તો ભગવાન છે. સમજો, પણ તો પણ આપણે ના ના ભગવાન કંઈક કરો નહીં યાર, જરા લીલું રાખજો અહીંયા પણ. અરે 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 એમ કરીને આપણા ભિખારી વેળા જાય નહીં તો ભગવાન કહે જા કૂટાયા કરની છે, તને એમાં જ મજા આવે છે તો લે મજા. બરાબર? એ તો અહીંયા ફિટકાર થવો જોઈએ તમને કે હવે અહીંયા નથી રહેવું, અહીંયાના સુખ વાલા એ રસના ચાકન હાર, છાસ તે નવ પીવે રે લોલ. એટલે એ પંચ વિષય અહીંયા છાસ જેવા લાગવા જોઈએ. કોળી કટાયેલી હોય ને પેલી 3 દિવસની વાસી, જેને જોઈને ઈચ્છા નહીં થાય એવા તમને આમ મોડું બગાડી નાખો તમે. હાડ આવી છાશ થોડી પીવાય. અને ભગવાનનું ભજન કરવો જોઈએ તો કંઈક ભગવાનને થાય કે હવે આ કંઈ મારો થયો. આ તો ભગવાનનું ભજન કરે એમાં પણ છેલ્લે માયાનું ઠીકરું રાખે એનું બાજુ કે ના આટલું કરજો ને પેટલું કરજો. ભગવાન કે અભી દિલ્હી બહુ દૂર હે. આ તો માયા માટે મારું ભજન કરે છે. અને આપણે માયા તો જરા એના વગર ચાલતું જ ન રહ્યું હોય, એના વગર થોડું ચાલે. પેલો પાછો એમ કે આના વગર તો રહેવાય જ નહીં. હરિભગત થઈને આત્મહત્યા કરી નાખે તો પછી હરિભગત જ કેવો? કારણ કે કોઈ ભગવાનથી દુઃખી થઈને આત્મહત્યા નહીં કરતું, માયાથી દુઃખી થઈને જ આત્મહત્યા કરે છે. એટલે માયા ન મળી એટલે એણે આત્મહત્યા કરી નાખી. તો પછી તું હરિભગત કેવો? તું માયા ભગત હતો. સમજો, હરિભગતની તો ભગવાન ગમે એટલી કસોટી કરે એ તો ભાઈ તમારે જે કરવું હોય તો કરી લો, એ તો તૈયાર જ બેઠેલો હોય તો જ હરિભગત છે. પણ અહીંયા તો આવી કડક વાત કરીએ એમાં લોકોના વ્યૂઝ ઉડી જાય છે કે ના ભાઈ એવી કસણી નહીં એમ કરીને. સમજો, તો પછી તમે રહેવું અહીંયા. ભગવાન કહે કે તમને માયામાં રહેવું તો રહેવું, મને કાં વાંધો છે? કારણ કે ભગવાને તો લીલા વિભૂતિ ચલાવવાની જ છે.
નિત્ય વિભૂતિ ને લીલા વિભૂતિ એ ચલાવવાની જ છે. અને એમાં એને તમારા મારા જેવા બકરા જોઈએ જ છે કે અહીંયા આવ્યા કરે ને એને ગમ્યા કરે ને અહીંયાનું માંગ્યા કરે. ભગવાન કે મારે તો આ પણ ચલાવવાનું જ ખાતું ને પેલું પણ ચલાવવાનું છે. પેલો ડૉક્ટર નહીં હોય, એક પેલી ખેરાતી હોસ્પિટલમાં 2 કલાક જતો હોય અને એની પેલી સારી હોસ્પિટલ જાતે બનાવેલી હોય 500 રૂપિયા ફીવાળી, એમાં બેસતો હોય 8 કલાક. એણે બંને હોસ્પિટલ ચલાવવાની છે. આ બાજુ ગરીબ લોકો આવે ને પેલી બાજુ પૈસાદાર લોકો. ડૉક્ટર થોડો ના પાડે, તમે 100 રૂપિયાનો કેસ કરાવીને લોખાટમાં જાઓ તો પણ જોઈ લઈએ તમને, પણ ત્યાં સાધનો એવા હોય. અને 500 રૂપિયામાં એમાં જાઓ તો પછી મસ્ત એકદમ મસ્ત કાચવાળા પેલા આમ હોય ને જોરદાર તમને અંદર બતાવે, આરપાર દેખાય એવું હોય. એ 500 રૂપિયા કેસ ન હોય. ડૉક્ટર કંઈ મારે 2 હોસ્પિટલ ચલાવવાની છે. એમ ભગવાને લીલા વિભૂતિ પણ ચલાવવાની જ છે. તમને માયામાં ઇન્ટરેસ્ટ છે, ભગવાન કે આવી જાય ચાલી ભાઈ, આપણે કાં વાંધો છે. અને તારે મારું સુખ જોઈતું હોય તો નિત્ય વિભૂતિમાં આવી જાય. તારે પછી નીચે જવાની જરૂર જ નહીં. મારી જેમ સત્યકામ સત્ય સંકલ્પ થઈ જશે. પણ હવે એ રુચિકર થવું જોઈએ ને. ચોખ્ખું ઘી શરીર માટે સારું ઊભો, પણ હાલું પચાવવું બહુ અઘરું છે. એ પચવું જોઈએ ને, કે હાલું આપણે પચતું જ નથી. એ તકલીફ આ છે. ના ના, માયામાં તો થોડુંક રહેવું પડે ભગત. એ તો તમને નહીં ખબર પડે. મેં કહું એ વાત સાચી, અમને નહીં ખબર પડતી. પાછી ખબર એ લોકોને જ પડે બધી, બરાબર. ઊંધા પડે તો પણ ખબર એને જ પડે પાછી. ઊંધા પડે તો પણ ખબર પાછી એને જ પડે. મેં કહું હા ભાઈ, એ વાત તારી સાચી, તને ખબર સારી પડે છે, મને નહીં પડતી. એ વાત તારી સાચી છે. ચાલો કંઈ નહીં, હરી ઈચ્છા. એટલે તેમનામાં સાધર્મ્યને નહીં પામેલાઓની અપેક્ષાએ બ્રહ્તપણું છે એમ માનીને તેમાં અપેક્ષા બુદ્ધિથી સાધર્મ્ય ગુણ લઈને ગુણ યોગને લીધે બ્રહ્મ સંજ્ઞા વપરાય છે. એને ભગવાને એવું ઐશ્વર્ય આપી દીધું છે. એટલે ઈશ્વરને પણ ઈશ્વર કેમ કીધા? જીવ પછી એનામાં ઈશ્વર્ય છે એટલે ઈશ્વર. જે ઐશ્વર્ય સંપન્ન છે તે ઈશ્વર છે. ને આપણે જીવ કેમ કહ્યા? આપણી પાસે કંઈ મળે જ નહીં. ઘરમાં તમે કાલે કહેજો કે ભાઈ પાનના કરવાના છે, મસ્ત રસોઈ કરજે. હે, પાનના કરવાના તો અમારી પર કરવાના? ના, તારે જે બનાવ હોય તો બનાવી દેજે. આ તમારું ઐશ્વર્ય. તમારા ઘરમાં જ તમારું કંઈ ઉપજતું નથી. તમે કહો કાલે મસ્ત પુલાવ કઢી બનાવજે, બરાબર, બહારથી હું શ્રીખંડ લઈ આવું, તું પૂરી બનાવી દેજે. હે, રોટલી શાક બનશે એટલે તમે રોટલી શાક બનશે ને એ બનાવી દેજે. દાળ ભાત બનશે ને એ બનાવી દેજે. હવે તમારું આટલું ઐશ્વર્ય. હા 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 હા, બિચારો જાય સરદાર માર્કેટમાં, પણ ઘરે જાય તો એના જ અલ્લાહ કુસ્તી કરતા હોય. એ શાકભાજી રમત કરે ને એના ઘરમાં શાકભાજીમાં રમત જ નહીં થઈ ગઈ. તો ભાઈ મને કંઈ મારા ઘરે કંઈ કહી શકાય એવું નથી. પાછું હવે આખા ગામને શાકભાજી ખવડાવે, ભાઈ એના ઘરે શાક બને કે નહીં બને એ ડાઉટમાં પાછો. બોલો, પાછો એમાં રૂઠેલી ઘરવાળીને પાછો ઘરે લઈ આવ્યો એમાં. તો મેં કહું કે આવું, જય સ્વામિનારાયણ, કેવી હાલત છે માણસોની. હે, નહીં માને ને, પણ કોઈ માને એવું નથી ને. એટલે આ આપણું ઐશ્વર્ય છે, તમે સમજો, બરાબર. ઐશ્વર્યની પ્રાપ્તિ ઉપાસના કરીને થાય, ભજને કરીને થાય. હવે તમારા ઘરમાં તમારું એક નાનામાં નાની બાબતમાં કોઈ કહેલું નહીં માનતું ને તમે પાછા એની પાછળ આખી જિંદગી ખર્ચી નાખો. હા, તું કહેતા મકાન લેવું, તું કહેતા તારા છોકરાઓના લગ્ન કરે આપું, બધું મજૂરી કરવા તમે તૈયાર હોય, એટલું કરવા. એ કહે તો ઊભા થાવ તો ઊભા થઈ જાઓ, બેસી જાઓ તો બેસી જાઓ. એ કહે કે તમે ડાન્સ કરો તો ડાન્સ બી કરો. તમે નહીં આવડતો હોય ભલે, પણ કરવા તો જાઓ તમે. પાછો એ કહે કે વિડીયો બનાવો તો વિડીયો બી બનાવો. તમે બધું કરવા તૈયાર, બરાબર. તમારી હાલત પર મને હસવું પણ આવે જ ને દુઃખ પણ થાય છે. તો પણ તમને એમ કહે કોઈ કે ના, આ છોડીને ચાલ, તને મસ્ત જગ્યા પર ભગવાનનું ભજન કરવાનું છે, 2 ટાઈમ જમવાનું મળી જશે. તો તમે ના હોય, આ થોડું છોડાય? જરા પણ નહીં છોડાય. આમાં બહુ મજા આવે છે. તો મજા કર, બરાબર. એટલે મારા જેવું નાના હતા ને ત્યારે મારામારી થાય ને તો મારા દોસ્તને જ પકડી લઉં, મિત્રને. ભાઈ કહું તું મને છોડતો, તું મને છોડતો. પેલો કે વાસુદેવ મેં તને પકડો જ નથી, તે મને પકડો જ. મેં કહું હું જાણી જોઈને બોલું જ, કારણ કે મને ખબર હું તને છોડીશ તો મને જ માર પડશે, બરાબર. આપણી હાલત એવી છે. માયા મને છોડતી જ નથી ને, માયા મને છોડતી જ નથી ને. અરે ગધેડા, માયા જડ છે, તું માયાને નહીં છોડતો. અક્કલ. આ દુનિયામાં એવો કયો વ્યક્તિ છે કે જેને માયા છોડવી હતી ને એનાથી ન છૂટી? મને એક તો બતાવો. જેને છોડવી છે એની છૂટી જ ગઈ છે, એવું નહીં એણે છોડી દીધી છે.
પણ તમે શું કહો, માયા મને છોડતી જ નથી, મારા મિત્રની જેમ, હું એનો બુસટ જ પકડી લઉં પહેલેથી. તું મને છોડતો જ નહીં ગાંડા, નહીં તો હું આજે આ બધાને તોડી નાખીશ. પેલો 10 મિનિટ એને વિચાર કરે કે હાલા મેં તો આને પકડો જ નથી, પછી એને આંખ મારું, પછી મને કહી કે મેં કોઈ એટલો ટેકનિક હતી ગાંડા, તું મને છોડે નહીં, હું તને છોડું તો એ બધા મને મારે એવું હતા, એટલે મેં તને પકડેલો હતો. આપણી હાલત એવી છે, આપણે માયાને છોડવી નથી. કેમ? આપણે એવું છે કે એને છોડીશ તો એ મને દુઃખી કરી નાખે, પણ માયા એવું કંઈક તું મને છોડ તો તું સુખી થાય. આપણે હાલ એને છોડવા જ તૈયાર નહીં. આપણી તકલીફ આ છે. કેમ? જરા 2-4 દંડા મારે તો મજા આવે ને. પેલી ખંજવાળ આવે તો ભગવાને નહીં કહ્યું, મીઠી ખજવાળ આવે ને, પછી ખજવાડીને ત્યાં લોહી નીકળતું થઈ જાય, પણ પેલો કંઈ ખજવાડવું તો પડે તો જ મજા આવે. ડૉક્ટર કહે કે यहाँ પર નહીં ખુજાના થા, તો પણ પેલો ખજવાડતો જ જાય. ડૉક્ટર કહે નહીં ખુજાના થા, તો પણ પેલો ખજવાડતો જ જાય, એટલે પછી લોહી નીકળતું જાય. આ માયાનું આવું છે, બરાબર. આપણે શું કહીએ કે ખજવાડ, તો પેલો ખજવાડે, તો માયા કંઈ ખજવાડ મજા લે, પછી ડૉક્ટર પાસે જજે. એવી હાલત આપણી, બરાબર. બાકી જો મુક્ત થઈ જાય તો બૃહત્પણાને પામી જાય, ભગવાન બધું આપી દે ભજન કરે તો. પણ ના, એ થોડું થાય યાર, એ ના થાય. તમે યાર અમને બધું આપી દે એવું થોડું અમને જોઈએ. અમે તો થોડા અહીંયા ફટકા ખાઈએ, થોડી ગાળ બાર ખાઈએ, બાયરીની ગાળ ખાઈએ, છોકરાઓની ગાળ ખાઈએ, નોકરી કરીએ તો શેઠની ગાળ ખાઈએ, વેવાઈની ગાળ ખાઈએ, બરાબર. બધાની ગાળ બાર ખાઈએ. જરા નાના હતા તો મા બાપનો માર ખાઈએ, ગાળ ખાઈએ, બરાબર. પાછા ઊંધે માથે લટકશું માતાના ગર્ભમાં. જરા મજા લઈશું અમે. હજુ અમને અહીંયા મજા આવે છે, સુખી છીએ અમે. તમે અમારી ઉપર નજર નહીં લગાવો, ભગવાનને કહેવું. તમે આ બધું શીખવાડીને અમને ગભરાવો નહીં, એ અમને મજા લેવા દો. થોડા ફટકા ખાઈએ તો મજા આવે છે, બરાબર. ચાલો કંઈ નહીં, લેવ. હવે સાંભળો, હવે બધું આપણે લાગે છે કે એ બ્રહ્મ સંજ્ઞા એ જીવાત્માને આપી છે. હવે સાંભળો, તે આ સાધર્મ્ય તો અનુરાગપૂર્વક કરેલા ભગવાનના ધ્યાનરૂપ ઉપાસન વિશેષથી પ્રાપ્ય છે. એટલે હું અત્યાર સુધી જે કંઈ બોલ્યો એમાં એક પણ શબ્દ હું ખોટો બોલ્યો હતો નહીં. એટલે તમને એવું લાગે કે આ ભાઈ મીઠું મરચું નાખીને અમારા ઘા ઉપર જોરદાર લાલ મરચાંની ભૂખી નાખે છે અને અમને ચચરાટ કરાવે છે, પણ આ મેં ચચરાટ કરાવ્યો નથી. આ તો ભગવાનના શબ્દો છે, બરાબર. હું તો ફક્ત કહેવાવાળો છું. હા, મારો કહેવાનો તરીકો જરા વધારે સારો છે, એ અલગ વાત છે, એ કુદરતી છે, એમાં આઈ કાન્ટ હેલ્પ. સમજી ગયા? ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, ભગવાને ચોખ્ખું કહી દીધું. હવે તમારા હાથમાં છે કે તમે એવી ઉપાસના ક્યારે કરશો, ને એ મારા હાથમાં જ કે મારે એવી ઉપાસના કરવી. એટલે ભગવાને શું કહ્યું છે, જો ભાઈ અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો મેં તને બતાવી દીધો છે. હવે તારે ક્યારે નીકળવું એ તારા હાથમાં છે. ધ બોલ ઇઝ ધેર ઇન યોર કોર્ટ. હવે તમારે એને ક્યારે કેટલો જોરમાં ફટકારવો એ તમારા હાથમાં છે, પણ ઉપાસના એ કરવી તો પડશે. કોની ઉપાસના? ભગવાનની. યાદ રાખજો, તમે અત્યારે કોની કરી રહેલા છો? બધા માયાની, બરાબર. ચાલો, જડ પ્રધાનમાં જે બ્રહ્મ શબ્દનો પ્રયોગ છે તેમાં તો સાધર્મ્ય સંભવતું નથી. જડ પ્રધાનમાં, બરાબર. માટે પ્રધાન બ્રહ્મનું કાર્ય છે અને બ્રહ્માત્મક છે, બ્રહ્મ જેના આત્મા છે, અને મહદાદી વ્યક્તિની અપેક્ષાએ બૃહદ છે, માટે ગૌણપણે પ્રવર્તે છે, બરાબર. એટલે શું કહ્યું? જડ પ્રધાનમાં. સમજો, પ્રધાન એટલે જડ, એટલે અહીંયા કોને કહ્યો? માયાને કહી. એમાં બૃહદપણું શક્ય જ નથી, કારણ કે અહીંયા લખેલું જ ને કે ભાઈ માયા જે છે તે લીલા વિભૂતિમાં ઉત્તરોત્તર શું છે? આધિક્ય છે, એનું અપરિછિન્નપણું છે. પણ એને ભ્રમ ન કહેવાય. તમે માયાનો કોઈ જગ્યા પર ભ્રમ શબ્દ તરીકે ઉલ્લેખ ન જોયો હોય. એનું અધિક્ય અહીંયા કયું છે? તે તો કેમ કહ્યું છે? આપણા જેવા મૂર્ખાઓને અહીંયા ગુમાવવા માટે ભગવાને કે ભાઈ પેલા અંદર ઘૂમ્યા કરશે, ઘૂમતા આઈને કી તરફ. તમે ઘૂમતા રહેવું નહીં, મજા લેવની છે, બરાબર. એટલે એ ગુમાવ્યા કરે એટલે એવું રાખેલું છે અહીંયા. પણ એ ભ્રમ શબ્દનો ઉલ્લેખ કોઈ પણ જગ્યા પર માયા માટે થયો નથી. એટલે શું કહ્યું? જડ પ્રધાનમાં જે બ્રહ્મ શબ્દનો પ્રયોગ છે તેમાં તો સાધર્મ્ય સંભવતું નથી. એમાં કંઈ સાધર્મ્ય ભગવાનના ગુણો આવવાના જ નથી. સમજો, એટલે કોઈ જગ્યા પર બ્રહ્મ શબ્દ એટલે આધિક્ય માયાનું કહીને એને પણ બહુ મોટી કહી હોય, પણ એનાથી કંઈ એ માયાનું ભજન કરવાથી તમને કંઈ ભગવાનનું સાધર્મ્ય પ્રાપ્ત થવાનું નથી, એવું કહે છે. માટે પ્રધાન
બ્રહ્મનું કાર્ય છે અને બ્રહ્માત્મક છે. એટલે બ્રહ્મનું કાર્ય છે એ બધા પ્રધાન પુરુષ આદિ જે કંઈ છે તે બધા ભગવાને એ લોકોને એવું સામર્થ્ય આપેલું છે એટલે એના પ્રત્યે નિરૂપણ કરેલું છે. બધું બહુ બ્રહ્માત્મક છે એટલે એવું કહ્યું છે. એ કંઈ ભગવાન નથી, બરાબર. અને બ્રહ્માત્મક છે. બ્રહ્મ જેના આત્મા છે. આત્મા એટલે શું? ધારક, નિયંતા અને શેષી, એનું નિયંત્રણ કરનારા છે. અને મહદાદિ વ્યક્તની અપેક્ષાએ બૃહદ છે માટે ગૌણપણે પ્રવર્તે છે. મહદાદિ વ્યક્ત, કારણ કે મહતત્વથી બધું વ્યક્ત થાય ને. એ આગળના પ્રધાન પુરુષને આદિ જે બધા છે તે કેવા છે? અવ્યક્ત છે. એ બધા કંઈ દેખાતા નથી. એટલે એની અપેક્ષાએ શું છે? બૃહદ છે. એટલે એના કરતાં એ મોટા છે માટે ગૌણપણે પ્રવર્તે છે. ગૌણપણે પ્રવર્તે છે. કોનાથી ગૌણ? ભગવાનથી ગૌણ. સમજો. એટલે એ માયાને ઘણી જગ્યા પર બ્રહ્મ શબ્દથી કહી હોય કે કોઈ જગ્યા પર તમસ એવી મારી મોટી માયા કે બ્રહ્મ પણ એનું બતાવેલું હોય, તે તો ભગવાનને લીધે, ભગવાન અંદર રહેલા છે એટલે. કારણ કે જળ અને ચેતન બંને શું છે? ભગવાનનું શરીર છે. અને ભગવાન નિયામક ભાવ, એનું નિયમન કરી રહેલા છે. એ ભગવાનની જેમ સ્વતંત્ર નથી માયા, ભગવાનને આધીન છે, બરાબર. મુખ્યપણે તો શ્રી કૃષ્ણને વિશે જ બ્રહ્મ શબ્દ પ્રવર્તે છે. એટલે અહીંયા અક્ષર મુક્ત જે છે તે, એટલે પેલો મૂળ પુરુષ જે છે તે પણ આવી ગયો અને પેલી મૂળ પ્રકૃતિ છે તે પણ આવી ગયા. કોઈ જગ્યા પર જો એના વિશે તમને બ્રહ્મ શબ્દનું નિરૂપણ મળે તો પણ એને ગૌણપણે લેવાનું છે. મૂળભૂત તો બ્રહ્મ શબ્દ બૃહત્પણું જે મોટાઈ કહી તે કોની કહી? શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણની કહી. અહીંયા ટૂંકમાં આવું કહ્યું. એટલે એ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવાથી જ તમને પણ એ બ્રહ્મપણું એટલે મોટાઈ મળશે, ધ્યાન ભજન ઉપાસના કરવાથી. બાકી માયાનું ઉપાસના કરવાથી પણ કંઈ મળશે નહીં. ને બીજા જીવ કે ભાઈ આ મદદ કરે, પેલો મદદ કરે, એમ કરીને બીજા બધા જીવ, ઘણા લોકો હોય ને, બધા જોડે સંબંધ બહુ સારા રાખવાના, હેપી ન્યૂ યર ને હેપી આ ને સવાર પર એને શુભ સલામ ને શુભ આ ને બધું બહુ કરે, કે એ બધા વ્યવહાર બહુ કામમાં આવે. કોઈ કંઈ કામમાં આવતો નથી, યાદ રાખજો. જગતમાં કોઈને કંઈ કામમાં આવતો નથી. તમારા હેપી ન્યૂ યર કે હેપી બર્થડે કે શુભ સવાર ને શુભ રાત્રિ બધી કહેવા પૂરતી હોય. કોઈને મદદ કરતું નથી. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સિવાય જીવનો કોઈ સગો છે નહીં. એટલે એવા બધા ખોટા ટાઈમપાસ કરતા હોય તો ટાઈમ બધો બગાડતા બંધ થઈ જજો. ભગવાનનું ભજન કરજો શાંતિથી, બરાબર. હું પણ કરું છું ઘણી જગ્યા પર આવા કામ, પણ હવે ધીરે ધીરે હું પણ બંધ કરતો થઈ ગયો છું. હવે બહુ સમય નહીં કાઢતો એ બધામાં. સોશિયલ મીડિયામાં બહુ ઓછો સમય. ધીરે ધીરે બધું બંધ કરવાની આવ્યો છું. બધું બંધ કરી દેવાનું છે. એમાં કંઈ બહુ મજા નથી. આ લોકોને એકાદ બે મેસેજ લખતો તો એ પણ ધીરે ધીરે બંધ કરવું છે. હવે જૂના જે હોય ને એ ખાલી રિપીટ મારી દઉં, એ પોસ્ટ જ આગળ જવા દેવું છે, બરાબર. કારણ કે હવે મને કંઈ એમાં બહુ રસ રહ્યો નથી સોશિયલ મીડિયામાં, સમજો. ચાલો. તે પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ પરમાત્માનું જે જ્ઞાન આનંદમય સ્વરૂપ છે, જે જ્ઞાન શક્તિ બલાદી સ્વભાવ છે. જો આ સમજવાનું છે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં. જે પરબ્રહ્મ કયા આપણા માટે, એ જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાન નામનો ગુણ પણ એમનામાં રહેલો છે. ત્યારે અદ્વૈત વેદાંત શું કહે છે? એ ચિન્હ માત્ર છે, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન નામનો ગુણ એનામાં રહ્યો નથી. એટલે અદ્વૈતીઓ અને વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં આટલો ફરક છે. બંને વાક્ય અલગ અલગ લખ્યા છે. શું? જ્ઞાન આનંદમય એનું સ્વરૂપ છે. એટલે જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાન છે. ઓકે છે, બરાબર. પણ એની જોડે જ્ઞાન શક્તિ બલાદી સ્વભાવ પણ છે. એટલે એના લક્ષણ, એમના ગુણ પણ એમનામાં એ છે. એટલે એનું જે ભજન કરે એને પણ એ પ્રાપ્ત થાય. એટલે એ પોતે સ્વરૂપે કરીને જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે એવું એકલું એવું પોતાના પૂરતું નિમિત્ત કે લિમિટેડ નથી, પણ એમનામાં એ ગુણ રહેલા છે કે એટલે એનું જે ભજન કરે એને પણ એ જ્ઞાન શક્તિ બધા ગુણો પ્રાપ્ત થાય, ભગવાન આપે. સમજી ગયા? એટલે એ ગુણો એમનામાં છે તે કોના માટે છે? ભગવાનના ગુણો સૌથી વધારે કોને કામના છે? બોલો મનીષભાઈ. ભગવાનના ગુણો સૌથી વધારે કોને કામના છે? ભગવાનના ગુણો કોના માટે છે? ભક્તો માટે છે. ભગવાનના ગુણો જે છે તે પોતાના ભક્તો માટે છે, સમજજો. અને વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓના જે ભગવાન છે એમાં અસંખ્ય કલ્યાણકારી, અનંત કલ્યાણકારી ગુણો અનવધિક અતિશયપણે વર્તે છે. એટલા માટે સ્વીકારેલું છે, કારણ કે એ ભગવાન અતિશય અનવધિક અતિશય ગુણવાળા હોય
તો પેલો ભગવાનનો ભક્ત એ ભગવાનની ભજન ઉપાસના કરે એમાં એને આનંદ આવે, મજા આવે ને. ગુણ જ ન હોય તો કાથી મજા આવે? સમજો. એટલે એ ભગવાનના ભક્ત માટે છે. જે નિત્ય મુક્તાદિ પરિજનાદિ દિવ્ય સંપત્તિ છે એ ભગવાનની આ બધી દિવ્ય સંપત્તિઓ છે નિત્ય મુક્તોને. પરથારામાં શું લખ્યું છે તે વાંચો. શ્રી ગોલોક મધ્યે શ્રી અક્ષરધામ રાધિકાજી અને લક્ષ્મીજીએ સેવેલા નંદ સુનંદાદિક પાર્ષદોએ સહિત. એટલે એ બધા નિત્ય મુક્તો આવી ગયા ને, નંદજી સુનંદજી આ બધા નિત્ય મુક્તો, ગરુડજી વિશ્વક્સેનાદિ પાર્ષદોએ સહિત. આ બધી ભગવાનની દિવ્ય સંપત્તિ છે. આ બધી ભગવાનથી કોઈ દિવસ જુદી પડતી નથી. એટલે મહારાજે પ્રથમના 70માં વચનામૃતમાં કહ્યું કે ભગવાન જ્યારે અહીંયા પધારે છે ત્યારે અક્ષરધામ અને મુક્તો બધાને સાથે લઈને જ પધારે છે. એ બધી ભગવાનની દિવ્ય સંપત્તિ છે, ભગવાનની જોડે જ હોય છે. ચાલો, જે વાત્સલ્ય સૌશીલ્ય આદિ ગુણો છે તે આ બધું તે પરમબ્રહ્મ શ્રી હરિ વિશે નિત્ય સ્વાભાવિક વર્તે છે. બીજાઓમાં તો આગંતુક વર્તે છે. આગંતુકતા તો ભગવત ઉપાસનાથી યથાસંભવ સમજવી. ભગવાનમાં આ બધા ગુણો સાહજિક રીતે વર્તે. કયા કયા? વાત્સલ્ય સૌશીલ્ય આદિ. વાત્સલ્ય નામનો સૌથી મોટો ગુણ ભગવાનમાં છે. વાત્સલ્યનો અર્થ શું થાય? તો જેમ ગાયને પોતાનું વાછરડું સાહજિક રીતે પ્રિય હોય, માતાને પોતાના પુત્ર પ્રત્યે જેમ સાહજિક રીતે વાત્સલ્ય ભાવ હોય, તેમ ભગવાન માટે આપણે બધા એના પુત્ર જેવા છે. એટલે ભગવાનને દરેક જીવ પ્રત્યે વાત્સલ્ય ભાવ વર્તે છે. પરમપિતા ઈશ્વર એ આપણા પિતા છે અને આપણે બધા એની સંતાન છે. તો ભગવાનને આપણા પ્રત્યે સાહજિક રીતે વાત્સલ્ય ભાવ વર્તે છે. સૌશીલ્ય, ભગવાનમાં રહેલો સૌશીલ્ય નામનો ગુણ. ભગવાન અતિશય સરળ છે. અતિશય સરળ એટલે મનસા વચના કર્મણા, જે બોલે છે એ જ વિચારે છે ને જે વિચારે છે તે જ બોલે છે. મન વચન અને કર્મથી ભગવાનમાં એકપણું છે. સમજો. એટલે સૌશીલ્ય નામનો ગુણ એ ભગવાનમાં છે. આ બધા ગુણો ભગવાનમાં પરમેનન્ટ છે. બીજામાં જે આ ગુણો આવે તે આગંતુક વર્તે છે. આગંતુક એટલે આવે ને જાય. પણ પાછા જે શું કહ્યું? આગંતુકતા તો ભગવદ ઉપાસનથી યથાસંભવ સમજવી. એટલે તમે ભગવાનનું ભજન કરો તો તમારામાં પણ એ ભગવાન જેવા ગુણો આવે. માયાનું ભજન કરો તો માયાના ગુણો આવે. એટલે આપણે આપણી જાતનું જે ચેકિંગ કરવું હોય તે એવી રીતે કરવાનું કે મારામાં માયાના ગુણ વધારે છે કે ભગવાનના વધારે છે. માયાના ગુણ કયા? કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા આદિ જોવાના. જો એ આપણામાં વધારે છે તો આપણામાં માયાના ગુણ વધારે છે. આપણે માયાનો સંગ વધારે કરીએ છીએ. અને વાત્સલ્ય, સૌશીલ્ય, સત્ય, શૌચ, દયા, તિતિક્ષા, આર્જવ આદિ જો ગુણ આપણામાં વધારે હોય તો આપણે સમજવાનું ધીરે ધીરે ભગવાનનું ભજન કરીને આપણામાં એ વધારે આવ્યા. બરાબર. પંચાત જગતની કરવાની તમને ન ગમે સાહજિક રીતે તો સમજવાનું હવે ભગવાનમાં થોડું થોડું હેત થયું. અને જો ભગવાનની પંચાત ન ગમતી હોય ને જગતની જ પંચાત જો તમને ગમતી હોય તો અભી દિલ્હી બહુ દૂર હે. હવે આ તિવારી સાહેબ જે અહીંયા પધારેલા છે, એકાદશીનો સારો દિવસ છે. કન્યાદાનનું આપણે ત્યાં બહુ શ્રેષ્ઠ દાન તરીકે